આયા કા આપણે આયા જાનુ હજી તને ખબર આપડા બેને નવા લગન ચાલશે ને હે તો આમ જો આ મનાલી બનાલી બધું કહેવાનું છે બાકી આમાં જરી કાંટા મારશું ને એટલે મન ફ્રેશ થઈ જાય સમજી તમે નથી કહેતા કે હું મનાલી લઈ જઈશ લઈ જાય પણ લઈ જાય અત્યારે વ્યાત નથી રહ્યો તાર હગલો લગન માં થાકી ગયો આજ તું આમ આગળ તો હાલ પણ આમાં નહીં મજા આવે તું બગીચામાં અમે જાનું હાલી ને એ ટપુ કાકા તમાર મારો દીકરો ફાલ છે બહુ આવ્યો હો હું કે ફાલ બહુ આવ્યો એ તે ફાલ તો આવે જ છે ને બટા કાઈસ કરો તો બધાને ફાલ આવે શું તમાર હારે ગમ ફાલ ના આવતો ના અમારે એટલો બધો ક્યાં નતા આવતો એ તો કાલ ગાડી ભરીને જતી હતી કઈ બાડો નતો હું કઈ લે ગાડી ક્યાં હતી તો શું હતું સકડી હા પણ સકડી એટલો આવે જ છે ને ફાલ હા પણ તમારે બહુ આવ્યો મો મારે 12 મહિને એક ખેલ ફાલ આવે તારે 12 માં ચાલે છે હા ઈ વાત થાય છે એમ કરીને તું મારી બળતરા ન કર્યો હે હા બળતરા કરે મને ખબર હે બધી એમાં શીની બળતરા થાય આ કેરીનો ફાલ જોઈને તું બધી બળતરા કરે મને ખબર છે તારે હરગવામાં આમ જો એક સિંગ લેવા આવ્યો હોય ને તો તારા બાપાની બધાય બોલવા મને ખબર તેની તું ઊંચી નીચી નો થતો તો કેરી આ ઓલો હું સારા કોણ સિંગ લેવા નતો ગીરી ગયો તમારો ઓલા બગીચામાં ના મેં તો હા પાડે તો ટપુ કાકા ખોટું બોલો હવે ખોટી નો થાય તું એમ કેતો તો મેક દે ડોહા એમ કેતો તો ઈ જાવ દે હાલો આમ આગળ હાલો મારો દીકરો હે ને પાછો સારું ખેલો કેજુ હે ને યાર હા અહીં આવશે તમ તાર તું નો આવતો ખાવા હે હા તું નો ખાવા આવતો ખાવા નહીં દો નહીં દઉં ખાવા તમ તાર હાલો એ જોયું છે સમજા હા હવે છે ને તારું મગજ સીધું ને હાવ થોડું ઠંડુ કરી નાખ અને ફ્રેશ રાખ એટલે આપણને ફરવાની મજા આવે સમજી પણ મને આયા નહીં મજા આવે મેં તમને કીધું તું કે શેને મને મનાલી ફરવા લઈ જઈજો તો તમે શેને મને લગન થઈ ગયા તો હજે ન લઈ ગયા બોલો મનાલી ખર્ચો વધી જાય છે લગન પેલા તો એમ કે હું તને આયા ફરવા લઈ જઈશ અત્યારે શ્યાય ન લઈ જતા બોલો હારી ફરીને આ બગીચો આટલું આમ હાલ ને તને ટપુ કાકા શું છે બાપ નંબર અમારે એક ઘઉં હારા થાય અરે તારી માને એ ડુંડી કેટલા ની ડુંડી થાય મારે એક જ કાઈ તે 5 રૂપિયાની તે બગાડી નાખી ડુંડી મારી અહીંયા 5 રૂપિયા હા તોડતો ને હવે ડુંડી બો અને આ પોંક હારો થયો બાપ નંબર એ પોંક થાય હારો હે પાવડા હેચા મને નથી કઈ બીજું કઈ કર્યું એ તો હાથવાટ પડે ને તમારા બાપ આને પાવડા હાકો તો હારા ઘઉં થાય એમને નો થાય આમ જો અને તું બરાબર નો કર્યો એ ઘઉં ને બરી દેશે મારા કાઈ હું કાઈ એવો માણસ નથી લે વાત કરો છો તમે તે તું અહીંયા શું લેવા આવ્યો ઈ તો કે મને કાઈ નહીં આમ તો હું તમને શું કહું શું કેસ બોલ નારિયેળ હા દેખાય બાપ નંબર એ તું છે ઓલા છેડે રહે ને નારિયેળ એમ કેમ નારિયેળ દેખી દસ એ દેખાય નહીં લે માર વાડી પડકે છે દેખાય તો ખરા જ છે ને આ શું બોલતો અહીંયા જાતો લાગે છે બોલ તું પણ તું અહીંયા હું માર કામ હોય તોડવા જાતો હોય છે બોલ નારિયેળ એ ના એવું નતું હું એક ખેલ છે ને અહીંયા શીંડું પૂરું આવ્યો સમજ્યા હા એટલે આ તો જાતો નહીં તોડો ને વારો ઘટ નહીં તારો શું એમાં છે 2-3 નારિયેળ ઓહો હવે તાર કી બાદ જવાનું છે મારે હા આટો મારું હમ હાલો આમ કઈ બીજું કઈ બકાલ વાયું નથી વાયું બીજું કઈ બકાલું તને એકલો મૂક્યો ન થતો ને તું ફાલ બધો લઈ જાય એવો સો મારો ખાલ થોડો લઈ જાવ હું વાત કરું છો તે આ પણ નાની નાની કેરીઓ આવી બધી તોડી નો વેદા તું આવી ગઈ હે હા આવી ગઈ છે સારું હાલ આમ જ માં ઢાઢરાય હલવાઈ જઈ છે કેવું બાકી લીલું કેવું છે હે આવું મનાલી ન હોય મનાલી બરફ ના ગાંગડા પડે આવડા અહીંયા આમ જો મરી હોતંગ જાવી તારા હગલા બરફ પડે તે આય હું તને શું કહું છું હા તું છે ને ફટોફટ છે ને મનાલીની ટિકિટ બુક કરાય અને તું છે ને મને મનાલી ફરવા લઈ જા અને તું નહીં લઈ જા ને તો હું છે ને મારા બાપાને ઘર હોય જાય લગન પેલા તો એમ કેતો તો હું તને આયા ફરવા લઈ જઈશ આમ ગોવા ફરવા લઈ જઈશ અત્યારે શ્યાય ન લઈ જાતો પણ તને ન ખબર હોય તાનું અત્યારે લગ્નમાં થાકી ગયો છે સમજી તું છે ને ટિકિટ બુક કરાવે અહીંયા ખર્ચો બહુ વધી જાય છે સમજી નથી લઈ જાય ને લઈ જવાની પણ થોડોક ટાઈમ તો રહેમ કર મોહનિયા તું છે ને મને બધી ખબર છે તું મને નહીં લઈ જા મને ખબર છે તે છે ને મારી યાર ભોળવીને લગન કરી લીધા હું છે ને મારા બાપાને ઘરે જ વહી જાઉં મને છે ને કોઈ તેડવા ન આવતો અને તું એની સમજ ક્યું ન દે મને મોહનિયા મને ઓય બાપા તાજી ચાઈતું ઓય બાપા એક તો મારી યાર છેતરીને લગન કર્યા છે ને પાછો મને જ મારે છે તે મને છેતરી નાખ્યો હવે
સમજો લગન પેલા તું બધું કહું, લગન કરવું હોય તો બધું કહું નહીં. એ નો વેત હોય તો નો કહેતો હોય તો મહાની હું તારી લગન જ નો કરે તો. હા તું સાની સાહેબ કરમાં નીકળ, જા જા નીકળ, જા બીજી ગોત લઈ. આવું વહી જ જાઉં છું, મને નો આવતો તેડવા. કકડું ગોત લઈ એની મૂનમાં જવા હાટું બાજે બોલો બઈ રહ્યા અત્યારના. આ વેત હોય કેવડા ઘરતા કર્યા. હવે આ મારે સંપલ ના વેત નથી રહ્યા. ભલે જાતી હોય ને બાપાને કહે કાંઈ છૂટા છેડા એમ નહીં કરી નાખે, આવશે પાછા મૂકવા રેટા. થકવા દે આ બઈ રહ્યા હાસુ બસ. બતાવ તારી ઓયડી તો આમ આમ દેખાય છો. હા. અત્યારે આમ ક્યાં જવું તારે? આમ તો હું તમને શું શું નારિયેળી રહી ને હા? બે નારિયેળ લીધું બાપને. એક નારિયેળ નહીં મળે તને. નારિયેળ જોતો ને તો 50 રૂપિયા થશે. પસાર તો તું ગામમાં જ ન લઈ આવું. વાત આ તે લઈ કરો. આવજે તો ગામમાંથી. શું વાડી વાળા નો કામ આવે શું કામ? અને હું તમને શું શું કે તમે ઝાટકો કામ મૂકો હો. એ ઝાટકો તારા જેવા આવે એટલે ઓલો આંબો ન રહ્યો તમારી વાડી પાસે એ આંબામાં ફાલ આવે છે કેજ્યું થાય મારી દીકરી વધતી જ નથી. અહીંયા પણ પાણી જ નહીં પોકતું હોય. શું તમે વાત હવે કરો? પુગાડી દેવી પાણી. હે? તમારા જેવા સોરી જાય એ બાજુ આવી. હું અહીંયા કોઈ ચોરવા ન થાય. સાચું કે સોરી ઉભી રહેતો. એ આ મારા બગીચામાં કારો જ રહ્યો હતી બારી પછી. એમાં એવું છે, એમાં ઘરવાળો છે ને મને લગન પેલા એમ કેતો હતો કે હું તને છે ને મનાલી ફરવા લઈ જઈશ. તે મોહનીઓ છે ને મને અહીંયા લાવી અને મને મારી હરકી રીતની બોલો છેતરી. આ બગીચામાં મારી તને હા, અને મને છે ને હનીમૂનમાં ફરવાય ન લઈ જતો છે. કાં ન લઈ જતો તને ફરવા? મને હું કે મારે તને સિનસાઈ ન લઈ જાય. એ પૈસા ખૂટી જાય છે તો એની પાસે. ઈસાડા પાસે પૈસા હોય તો લઈને જાય ને. એ વાત એ છે તો પણ વ્યાજવા લઈ લેવાય નહીં ને. લગન પેલા તો મોટી મોટી કરતો હતો કે હું છે ને તને અહીંયા ફરવા લઈ જઈશ, અહીંયા ફરવા લઈ જઈશ. મને ચાય નો લઈ ગયો, બોલો શું કરું? એવું છે ઈ ક્યાં છે મને બતાવજો ને હાલ લઈને ધીબી નાખું એની માને. એ આમ બેઠો છે. તને મારી છે ને હા, હાલ મને બતાય. અલે તું શા જા તું આમ વાડી ભેગી નો થાય. હે? વાડી નો દેખાતો છે. હા? હાલ હું ઈ ઓલા છોકરાને લઈને બારો કાઢું છું. તું હાલ નીકળે છે વાડી. વાડી બારો વઈ જાય પાછો તારી વાડી વઈ જાય છે. હા, હાલ હું જાઉં છું. હાલ છોડી. આ બાપના માં ટપુડિયાનું છે ને એ કાંઈ ન રહેવા દેજે. રાતે 12 વાગ્યા છે ને ઓલા નારી રહ્યા ને 8-9 છે ને 100-7 તો સોરી જ જાય. મારો દીકરો ઝાટકો મૂકે ના પાડી તો કે મૂકવો જ છે. હાલ રાતે જોયું જાય 20 મિનિટ લઈને આવીને સોરી જાવ. જો ભાઈબંધ થીટા એ સમજો તારી વાડી પાસે તાર ભાઈ નીકળે ને તો એને સમજાવીને પાછી વાંચજે. તાર હગવાય બગીચામાં લાવ્યો તો રિહાઈને ભાગે છે સમજો. લગન પછીની બહુ રિહાય છે એટલે મારે છે ને એની મૂનમાં મનાલી લઈ જવાની હતી કે વ્યાપ નથી રહ્યો ક્યાંય લઈ જાવી. સમજો અહીંયા નીકળ્યા ને અહીંયા રસ્તામાં જ ગયો પાછી વાંચજે સમજાવી. કંટાળી ગયો છો પણ શું કરવું. સારું હાલ કાંઈ. કયો આયરો ઈ? હા ઉભો થા તીલા. ઉભો થા. આ છોડીને કામ મારે તું એટલે હે એમાં એવું છે અમારે થોડોક બીજો લોસો હાલે સમજ્યા. શું લોસો હાલે છે? મનાલી ફરવા નથી જતો ઈ ને. હા હા એ કાં નથી જતો? પણ એમાં એવું છે તમે આઈન કરાવો દેણું વધી ગયું છે. પૈસા કાઢવા ચાથી ને 1 લાખ 1.5 લાખ નો ખર્ચો થાય મારે ક્યાંથી ને કાઢવા. એવું છે હે? તો પણ છોડીના ખોટા વાયદા ન દેતો હો. મહણિયા પછી છોડીને મારા બગીચામાં આવીને હે? મારે કેમ તારે છોડીને હે? પણ એમાં તમે શું કામ મને મારો છો? આ છોડી રોજી રોજી જાતી મને દેખું હોય મને એ મારા બગીચામાં ઈ લઈને આવતો મનાલી ફરવા લઈ દેજે નકર તારા છૂટા છેડા હું કરાય નાખી. ના એ છૂટા જેડા નથી કરવાના બાપા. હા તો મનાલી ફરવા લઈ જા. શું પૈસા ક્યાં જ કાઢવા? ગમે વ્યાજવા લઈ આવજે. વ્યાજમાં કેટલાક લેવા? વ્યાજ વાળે હા નહીં ખાય. હવે એ હાલ હું વ્યાજવા દઉં તમ તાર 5% તમે વ્યાજ વટું કરો. હા હા હું વ્યાજ દઉં. આખા 5% લ્યો. હા 5% લઈશ પણ ઓછું રકાય મારી નાખ્યો અમારા જેવા. વ્યાજવા જોઈએ તારે કેટલા દીચો? 5000 5,000 નહીં 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા કાકા મારી પાસે નથી. આ બગીચામાં કાંઈ આવતું નથી. 10% લઈ લીજો બસ. હા ચાલ જતો પણ મન કરકર નો રેવાઈ ગયો. હા માંડ મોંઘવારી બૈરું મળ્યું. પણ મનાલી ફરવા લઈ જઈશ ને છોડીને. આ લઈ જાવ આ લઈ જા નીકળે. એટલે તો વ્યાજમાં લેવાની વાત કરું. હા હાલો હા તું ઓડીએ ચાલ હું આવું. હાલ હવે ખોટી રિહામાં ખોટા માર ખવડાવે બીજા પાસે. એ લઈ જઈશું ને હવે. આ લાખ રૂપિયા આમથા લઉં છું 10%. કેટલા ટકા? હા શું કીજો? 10%. 10%. હા તમે ભાવ એમ કરો છો પણ વ્યાજમાં હો. હા તું ઓડીએ જા ને હાલ પેલા. હાલો હા પણ તું ઓડીએ તો જા. હાલ મર.
હનીમૂનમાં જાઉં મનાલીમાં વસૂલ ન કરું ને તો મને કીજો બધું. કાંઈ વાંધો નહીં. થોડોક દીધો ને તો મેં નહીં ગયો પણ મારે 10% દેવાનો ફાયદો થઈ ગયો ને. લાય હવે આયલો તો હવે જોઈએ ભાઈ.